હેલો શું મિત્રો, તમારે પણ તમારા પાન કાર્ડમાં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અથવા તો એડ્રેસ ચેન્જ કરવું છે? તો સૌથી પહેલાં તો તમારે હું પ્રોસેસ આ વિડીયોમાં કહેવાનું છું એ ધ્યાનથી જોવાની છે. સૌથી પહેલાં તમારે ક્રોમ બ્રાઉઝર ખોલી લેવાનું છે. ખોલ્યા બાદ તમારે અહીંયા ટાઈપ કરવાનું છે પાન કાર્ડ અપડેટ ફેસિલિટી. તમે એન્ટર કરશો તો સૌથી પહેલાં તો યુટીઆઈની એક વેબસાઇટ આવી જાય અને એક છે બીજી એનએસડીએલની નીચેની, જે આ છે એ યુટીઆઈની છે અને આ છે એનએસડીએલની. પાન કાર્ડની બેક સાઈડમાં લખેલું છે કે કઈ વેબસાઇટથી તમારું પાન કાર્ડ થયેલું છે. તો આપણી એનએસડીએલ ઉપર છે, તો આપણે એનએસડીએલ ઉપર ક્લિક કરીશું. ક્લિક કર્યાની સાથે તમારી સામે કંઈક આવું ઇન્ટરફેસ આવશે, એડ્રેસ અપડેટ ફેસિલિટી એવું આવી જાય આપણી સામે. તો સૌથી પહેલાં તો અહીંયા આપણે પાન કાર્ડ નંબર દાખલ કરવાનો છે. ત્યારબાદ અહીંયા આપણે આધાર કાર્ડ નંબરને દાખલ કરવાનો રહેશે. મંથ અને બર્થડે અહીંયા સિલેક્ટ કરી લેવાનું અને યર ઓફ બર્થડે અહીંયા ટાઈપ કરી દેવાનું છે. ત્યારબાદ અહીંયા ચેક બોક્સમાં ચેક કરી લેવાનું છે. ત્યારબાદ આઈ એમ નોટ રોબોટ ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ આ કેપ્ચા તમારે સોલ્વ કરવા પડશે. તો આપણે હાલ સોલ્વ કરી નાખીએ. સૌથી પહેલાં તો વેરીફાઈ ઉપર ક્લિક કરીશું. તો હવે આપણી સામે આવી જાય સબમિટ બટન, તો તેની ઉપર આપણે ક્લિક કરી દઈશું અને વન ટાઈમ પાસવર્ડ વુડ બી સેન્ડ ઓન યોર મોબાઈલ નંબર ઈમેલ આઈડી રજિસ્ટર વિથ આધાર કાર્ડ. તો આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેની ઉપર એક ઓટીપી આવશે. તો એ ઓટીપી તમે જુઓ કે આ મોબાઈલ નંબર આપણી લિંક હોય આધાર કાર્ડ સાથે તો તેની ઉપર ઓટીપી આવશે. તો તે ઓટીપી આ બોક્સમાં આપણે ફિલ કરી દેવાનું છે અને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરીએની સાથે રિક્વેસ્ટ ફોર એડ્રેસ અપડેટ એવું લખેલું આવી જાય. મોબાઈલ નંબર ઈમેલ આઈડી એવું અહીંયા આપણું નાખેલું છે ઓલરેડી, જોઈ શકો છો. અને બીજી વાતમાં નીચે લખેલું છે ડુ યુ વિશ અપડેટ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી. તો જો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એડ્રેસ અપડેટ કરવા માંગતા હો તો યસ બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે અને આ જે છે એ તમે અપડેટ ન કરવા માંગતા હો નો. તો આપણે સૌથી પહેલાં અહીંયા કરવા માંગ્યું છે એ અપડેટ મોબાઈલ નંબર. તો આપણે સૌથી પહેલાં અહીં મોબાઈલ નંબર દાખલ કરીશું અને ઈમેલ આઈડી અહીંયા બીજા બોક્સમાં દાખલ કરવાનું છે. તો હાલો આપણે પ્રોસેસને જોઈ લેવી. આ બધી વિગત નાખ્યા બાદ તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યાની સાથે તમે જે મોબાઈલ નંબર દાખલ કર્યો હશે તેની ઉપર આમાં ઓટીપી આવશે અને જે ઈમેલ આઈડી દાખલ કરી છે તેમાં એક ઓટીપી આવશે. તો આ પહેલો નંબર જે પહેલું બોક્સ છે તો આપણે એમાં મોબાઈલ ઉપર ઓટીપી આવ્યું હોય તે નાખવાની છે અને ઈમેલ એડ્રેસ ઉપર જે ઓટીપી આવ્યું હોય એ બીજા બોક્સમાં દાખલ કરી દેવાની છે અને વેલિડેટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યાની સાથે રિક્વેસ્ટ ફોર એડ્રેસ અપડેટ, જે તમારા આધાર કાર્ડ સાથે આધાર કાર્ડમાં જે એડ્રેસ હશે તે જ આમાં એડ્રેસ હશે. તો આને અપડેટ કરવું હોય તો તમે કરી શકો છો. આપણે તો ઓનલી મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ જ તે કરવાનું હતું. તો આમાં એવું કાંઈ છે નહીં. તો આપણે સૌથી પહેલાં વેરીફાઈ બટન ઉપર ક્લિક કરી દઈશું. ક્લિક કર્યાની સાથે જનરેટ એન્ડ સેવ પ્રિન્ટનો નામનું એવું કંઈક બટન આવી જશે. તો તેની ઉપર આપણે ક્લિક કરી દઈશું. તો અહીંયા લખેલું છે આપણો એક નંબર પણ આવી ગયો છે, રિસિપ્ટ નંબર, અને આપણી સામે કાંઈક રિસિપ્ટ પણ આવી જાય, જેમ કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આપણને આ બધી સર્વિસ કરી દેવામાં આવશે. તો બસ મિત્રો, આ વિડીયોમાં એટલું જ હતું. મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ અને એડ્રેસ આવી રીતે જ અપડેટ કરાય છે અને આમાં કાંઈ નિઃશુલ્ક હશે, કાંઈ પૈસા કે એવું ફી દેવાની જરૂર નથી. તો બસ મિત્રો, આ વિડીયોમાં એટલું જ હતું અને મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. તો અમારી ચેનલમાં તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. આવજો, બાય.